નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિઘાત સમીકરણનો વિવેચક અને બીજના સ્વરૂપ સમજીશું. દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 માટે વિવેચક બરાબર b સ્ક્વેર ઓછા 4ac. હવે બીજના સ્વરૂપ. પહેલું, જો b સ્ક્વેર ઓછા 4ac 0 થી મોટા હોય તો બીજ ભિન્ન અને વાસ્તવિક મળે. બીજું, જો b સ્ક્વેર માઇનસ 4ac બરાબર 0 હોય તો બીજ સમાન અને વાસ્તવિક મળે. ત્રીજું, જો b સ્ક્વેર માઇનસ 4ac 0 થી નાના હોય તો બીજ ના મળે. ભિન્ન અને વાસ્તવિક બીજ હોય તો એનો ઉકેલ x બરાબર ઓછા બી વત્તા ઓછા વર્ગમૂળમાં b સ્ક્વેર ઓછા 4ac છેદમાં 2a. અને જો બીજ સમાન હોય તો એનો ઉકેલ x બરાબર ઓછા b ના છેદમાં 2a મળે. હવે આપણે બીજના સ્વરૂપ અને જો વાસ્તવિક બીજ હોય તો તે મેળવીએ. પહેલું ઉદાહરણ, 2x વર્ગ ઓછા 3x વત્તા 5 બરાબર 0. આમાં a એટલે x વર્ગનો સહગુણક, a બરાબર 2 છે. b એટલે x નો સહગુણક જે ઓછા 3 છે. અને c બરાબર અચળ પદ જે 5 છે. હવે આપણે વિવેચક શોધીએ. વિવેચક બરાબર b સ્ક્વેર ઓછા 4ac. b ની જગ્યા પર ઓછા 3 એનો વર્ગ ઓછા 4 ગુણ્યા 2 a ની કિંમત છે અને ગુણ્યા 5 એ c ની કિંમત છે. ઓછા 3 નો વર્ગ વત્તા 9 મળે ઓછા 4 ગુણ્યા 2 એટલે 8, 8 ગુણ્યા 5 એટલે 40, 9 ઓછા 40 એટલે ઓછા 31 મળે. એટલે વિવેચક b સ્ક્વેર ઓછા 4ac એ ઓછા 31 એટલે 0 કરતા નાનો મળ્યો. માટે દ્વિઘાત સમીકરણના બીજ ના મળે. બીજ મળતા નથી એટલે આગળ દાખલો ગણવાનો રહેતો નથી.
આ જ પ્રમાણે આપણે બીજું ઉદાહરણ જોઈએ. એમાં a ની કિંમત 3, b ની કિંમત -4 વર્ગમૂળમાં 3 અને અચળ પદની કિંમત 4 છે. વિવેચક બરાબર b² -4 AC. આ સૂત્રમાં a, b અને c ની કિંમત મૂકીએ. -4 વર્ગમૂળમાં 3 એનો વર્ગ -4 ગુણ્યા a ની કિંમત 3 અને ગુણ્યા c ની કિંમત 4. -4 નો વર્ગ વત્તા 16 આવે. વર્ગમૂળમાં 3 નો વર્ગ 3. 16 ગુણ્યા 3 એટલે 48 ઓછા 4 ગુણ્યા 3 એટલે 12. 12 ગુણ્યા 4 એટલે 48. વિવેચક મળ્યો આપણને 0. એટલે દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને સમાન મળે. હવે સમાન બીજ શોધીએ. તો સમાન બીજ x બરાબર -b/2a અને ફરી વખત પણ x બરાબર -b/2a. માઇનસ પ્લસ b થાય એટલે અહીંયા આ પ્લસ થઈ જાય. 4 વર્ગમૂળમાં 3 છેદમાં 2 ગુણ્યા a ની કિંમત 3 છે. અહીંયા પણ સમાન છે એટલે એ જ પ્રમાણે લખવાનું. 4 વર્ગમૂળમાં 3 છેદમાં 2 ગુણ્યા 3. 2 દુ 4 છેદ ઉડે. અહીંયા પણ સમાન છે એટલે 2 દુ 4. 2 વર્ગમૂળમાં 3 છેદમાં 3 એટલે 2 વખત વર્ગમૂળમાં 3. અહીંયા પણ એ જ રીતે લખવાનું છે. 2 વર્ગમૂળમાં 3 છેદમાં 2 વખત વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 ઉડશે એટલે આપણને સમાન બીજ મળશે. x બરાબર 2/વર્ગમૂળમાં 3 અને ફરી વખત પણ x બરાબર 2/વર્ગમૂળમાં 3.